કેશોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને પ્લાસ્ટિક અભિયાન બાબતે ડ્રાઈવ યોજવામાં આવી હતી। કેશોદ નગરપાલિકા શહેર વિસ્તારમાં પ્લાસ્ટિક જબલાના સ્વચ્છતા મુદ્દે અને ડ્રાઈવ યોજવામાં આવી હતી। કેશોદના મુખ્ય સ્ટેશન રોડ પર ચા અને પાનની દુકાન તેમજ અન્ય વેપારીઓને ગંદકી બાબતે ₹8,050નો દંડ સ્થળ પર વસૂલી કરવામાં આવ્યો તેમજ બસ સ્ટેન્ડમાં રહેલી કેન્ટીનમાંથી ઠંડા પીણાની બોટલ નંગ 1500 અંદાજિત કિંમત ₹30,000 જેટલાની અલગ અલગ બોટલ એક્સપાયરીની જોવા મળી છે તે જપ્ત કરવામાં આવી। મીડિયા દ્વારા પૂછતા સેનેટરી ઇન્સ્પેક્ટર ડઢાણિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું આગામી દિવસોમાં શહેર વિસ્તારમાં કોઈપણ જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ અખાદ્ય પદાર્થ કે પ્લાસ્ટિક જબલા જોવા મળશે તો સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ નગરપાલિકા શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસર શ્રી ઐશ્વર્યા દુબે મેડમને સાથે રાખીને શહેરી વિસ્તારમાં જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવેલ। ડ્રાઈવની સાથે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ તેમજ બિન ખાવાલાયક ખાદ્ય પદાર્થ અને ઠંડા પીણાની બોટલો અંદાજે 1500 જપ્ત કરવામાં આવેલ, જેની બજાર કિંમત અત્યારે ₹30,000 થાય છે અને સાથે સાથે વેપારીઓને જે ગંદકી કે નુકસાન કરતા હતા તેનો દંડ પણ સ્થળ ઉપર આગળની કાર્યવાહી શું રહેશે? આ બાબતે અમે વારંવાર ચેકિંગ કરતા રહીશું અને ઓચિંતી ડ્રાઈવ છું અને સ્થળ ઉપર દંડ કરી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।